આજકાલ નવીન વસ્તુ આવી ગઈ ને બતાવી દઉં આગળ જો આવે ભાઈ બોય નેક્સ્ટ લેવલ ભાઈ આ મળ્યા છે આ ગુમલા તો કરડી ગયો ગુમલો છે આવું કંઈક ભાઈ મચ્છી આવેલું છે ઝીંગો એટલે નેક્સ્ટ લેવલ ભાઈ મચ્છી તો હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સવારની અંદર આપણે સવારના પોરમાં આવી ગયા છીએ દરિયાની અંદર અને ભાઈ એકો લઈને તાણવા જવાનું છે કેમ કે ઝાડ ખાલી થતું નથી તો આજ પહેલી વાર તાણવા જઈએ છીએ ને સવારમાં સૂરજ દાદા ઉગી ગયા છે મસ્તીના એ તમને લોકેશન બતાવી દઉં સૂરજ દાદા ઉગી ગયેલા છે અને ભાઈ આપણે હેલા જઈએ છીએ અને ઝાડ છે ને ભાઈ ના પાણી થોડું થોડું રહેવાનું છે એટલે છે ને એકો તાણી અને શાક બાક પકડવાનું છે તો ના હેલો જઈએ છીએ ને જે કાંઈ મોઢિયા કાંઈ આવી તમને બતાવવાનું છે અને ઘણા દિવસથી ભાઈ આપણે વિડીયો બનાવ્યો નહોતો તો આજ પાછા બનાવીએ છીએ કેમ કે ભાઈ એક ઝાડ બે ઝાડ રહે એટલે ના પોગાણ થતું નથી એટલે વિડીયો બનાવવાનો પણ ટાઈમ ન રહે એવું થાય છે પણ હમણાં આજ વિડીયો આપણે બનાવવા આવી ગયા છીએ અને મચ્છી જે કાંઈ આવે તમને બતાવવાનું છે તો આપણે પોગી જઈએ નજીક તો મિત્રો નજીક આવી જાય પણ લોકેશન તમે જોવો ને તો કેવું એક જાતનું હલ્દી ઘાટી જેવું બની ગયું તો જોરદાર કેમ કે સૂરજ દાદા ઉગે એટલે અત્યારમાં આવું લોકેશન જ આવે અને ભાઈ જો પાણી કેવી રીતનું આવે અહીંયા આ બધું પાણી જાવ કંઈથી નજારા આવે છે આવી રીતનું છે અને ભાઈ હવે શરૂઆત કરવાની છે આપણે માછલા પકડવાની તો આપણે એકો લઈને નજીક પહોંચી જાય અને ભાઈ ફોન છે ને હારે લઈ લેવાનું છે એકો કઈ રીતે તાણું એ બધું તમને બતાવવાનું છે તો વિડીયોમાં હવે વિને રહેજો અને ભાઈ પહેલી વાર આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબર કરતા રહેજો આજે છે ને ભાઈ આપણે એકલા થઈને એટલે તકલીફ થાય પણ વિડીયો બનાવવાની મજા આવશે જો આગળ હું અંદર ઉતરું એટલે તમને બતાવું તો આપણો આ એકો છે ભાઈ આ એકાને લઈને પડવાનું છે હવે પાણીની અંદર આવી રીતનું પાણી જાય છે તો ભાઈ એકાની છે ને આ રીતે ઉપયોગ કરી લીધો હવે આ છે ને એ બધી મેકાવાની વાસળથી મેં કહી દઈને આ રીતે ભાઈ હાલવાનું આ કડીએ છે ને દોરી આપણે આવી જાય ફરતી તો આ રીતનું શરૂઆત કરી અને ઢળવાની શરૂઆત કરી દીધી છે તો હવે છે ને ભાઈ અમે ઠેકાણે પહોંચીને આપણે પાછળ અહીંયાથી ત્યાં ત્યારે આમાં મચ્છી બધું ભેગું થઈ જાય તો હવે શરૂ કરી દીધું છે તાણવાનું અને ઢળવા મળીએ કેમ કે ગારો તળીએ છે તો આ લાઈક નહીં આવે એટલે પહેલાં તાણી લઈએ થોડુંક એકો તાણવાની શરૂઆત થઈ ગયેલી છે દોરી ઉટાડવાની હોય પાછું તો મિત્રો આપણે ઘણું બધું ભાઈ હાલી ગયા છીએ એટલું ઢળતા હેલા જઈએ એમને પાણી ઘણું અહીંથી ઠેઠ આ ખૂણેથી ઠેઠ આ પડકે ભાઈ ફૂગવા આવી ગયા પછી બાકી છે ઘણું બધું આવું થાય એટલા હોય ને તો આ બધું ભરાઈ જાય હાલે નહીં હિરખું તો આવી રીતે હાલે છે હવે ઠેઠ પોગી દઉં પછી તમને બતાવું પાછો રિટર્ન તો મિત્રો હવે છે ને આપણે વળી જવાનું છે તો આ છે ને એથી ફેરવી નાખી પાણી ઓછું થઈ ગયું એટલે ભાઈ છે ને આખો એકો ફેરવી નાખો કેમ કે આ ઊંચું કરીને તો ગારો વધારે છે એટલે એકલા કાંઈ ઊંચો થવાનું છે નહીં એટલે છે ને ભાઈ વળી અને રિટર્ન આપણે હાલવા માંડ્યા અને ભાઈ સુરજ દાદાનો ભાઈ ઘણું બધું ઇધર ચડી ગયો છે પણ હવે છે ને અમે એકલા છે એટલે બહુ લાઈક નહીં આવતું પહેલાં કીધું પણ છતાં હું ચાલુ રાખું છું અને વિડીયો આપણે બનાવી નાખીએ ને મચ્છી તો થોડુંક આવ્યું એવું લાગ્યું છે પણ કાંઠે થઈને એટલે આપણે તમને બતાવી દઉં કેટલું આવે એ આપણે ઘાત મારીને ગયા વેડીની વીએ છે એકાની અને ભાઈ જો શાક તમને બતાવી દઈએ જો આવું કંઈક ભાઈ મચ્છી આવેલું છે ઝીંગો એટલે નેક્સ્ટ લેવલ ભાઈ મચ્છી જો ઘટે નહીં એવી મચ્છી છે જો આમાં શાક તો ઘણું બધું આવી ગયું ભાઈ બહાટી બોલાવે તો ઢૂમું આ છે ઢૂમું દીની અરે ભાઈ પીળે રેડ થઈ દેવા આ એવું છે જો એ પીળું ને આ પીળું સોનેરી માછલી કહી એવી તો આવું બધું શાક છે અંદર ઘણું બધું તો હવે છે ને ભાઈ આ થેલીમાં આપણે ભરવું પડશે આ દૂસો આવો કચરો આવી જાય આવું બધું છે તો આને પહેલાં ભરી લઈ થેલીની અંદર ગુમલા છે તો હાઈ ફાઈ ગુમલી પાછળ એક આપણે ઘાત મારી દીધી અને ભાઈ છે ને આજકાલ નવીન વસ્તુ આવી ગઈ
અને બતાવી દઉં આગળ જો આ ભાઈ બોય નેક્સ્ટ લેવલ ભાઈ જોરદાર મચ્છી આવી બોય એક આવી ગઈ, એક આવી નાની છે અને ભાઈ છે ને આમાં હોંડિયા છે ઘણા બધાથી જુઓ આવી રીતના હોંડિયા છે. તો પહેલાં છે ને ભાઈ આને હવે આપણે થેલીમાં નાખી દેવું જોઈએ કેમ કે આ પાછું વી ગયું તો ખોટી જાય. ભાઈ બોય એટલે ભાઈ બહુ જોરદાર છે શું એટલી મોટી તો બોય છે. પછી હવે હોંડિયા છે અને પછી છે ને બધું એકારે બતાવી દઈ છતાં છે ને ભાઈ આપણે થેલીની અંદર પહેલાં નાખી દઈએ અને પછી ભાઈ બધું છે ને જે કાંઈ મચ્છી આવે તમને બધું બતાવવાનું છે. તો ચાલો હવે હું મારું કામ કરી નાખું છું. ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા અને એટલા હોંડિયા છે. આ ગુમલા તો કરડી ગયો ગુમલો છે અને આવું બધું છે. અને ભાઈ આ બોયા ફિશ માછલી મોટી જબર આવા કંઈક માછલા આવે તો વિડીયો બનાવવાની મજા આવે ભાઈ. જો આવું શાક લઈને આપણે ઘરે આવી ગયા છીએ અને માનવ ભાઈ જોવે છે. હા માનવ શું જોવો તું હે થોડો વિડીયો કંઈક હા. અને ભાઈ એક જોવા અહીંયા અમારે અને સ્પેશિયલ ખાવા હોય ગમે કંઈક દીન તો મેળવે ત્યાં લગી જવા ન દે એવો છે એ કૂતરો. જો લઈ લીધું આવું છે બધું ભાઈ. તો આપણે આટલું શાક બધું આવી ગયું અને છે ને ભાઈ આ ઘણું બધું કહેવાય એટલું અત્યારમાં આવી ગયું એટલે પાણીની અંદર. તો આવું હતું બધું. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર કહેજો અને ભાઈ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વિડીયો કરી દેવાનો છે પૂરો અને મળીશું પાછા નવા વિડીયોમાં. તો આજમાં તો ભાઈ એટલું હતું.